નમસ્કાર. આજના આ વ્યાકરણના ખાસ વિશ્લેષણમાં આપનું સ્વાગત છે. જો તમે ક્યારેય વિચાર્યું હોય કે ગુજરાતી વ્યાકરણના અમુક નિયમો કેમ આટલા ગૂંચવણભર્યા લાગે છે, તો તમે એકલા નથી. પણ આજે આપણે એક એવા ટોપિક પરથી પડદો ઉઠાવવાના છીએ જે બહારથી ભલે અઘરો દેખાય પણ અંદરથી એકદમ લોજિકલ છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણે રોજબરોજની વાતચીતમાં અજાણતા જ આ વ્યાકરણના બહુરૂપિયાઓનો સતત ઉપયોગ કરીએ છીએ. તો આજે આપણે એક જાસૂસની જેમ કામ કરીશું અને કૃદંત નામના આ રહસ્યને અમુક એકદમ સિમ્પલ ચીટ કોડ્સની મદદથી ઉકેલીશું. તો થઈ જાઓ તૈયાર. ઓકે, તો ચાલો સીધા જ મેઇન મુદ્દા પર આવીએ. આ કૃદંત આખિર છે શું? સિમ્પલ ભાષામાં કહું તો આ કૃદંત એ વ્યાકરણની દુનિયાના એવા છુપા ગુનેગારો છે જે દેખામાં બિલકુલ ક્રિયાપદ એટલે કે વર્બ જેવા જ લાગે, પણ હકીકતમાં તેઓ વાક્યનો અર્થ પૂરો કરવાની ચોખ્ખી ના પાડી દે છે. વાક્યના અંતે આવીને અર્થ પૂરો કરવાને બદલે આ પદો સંજ્ઞા કે વિશેષણ બનીને છુપાઈને પોતાનું કામ કરે છે. અહીં બંને વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ છે. એક બાજુ આપણા અસલી ક્રિયાપદો છે જે વાક્યનો અર્થ પૂરો કરવાની પૂરી જવાબદારી લે છે, અને બીજી બાજુ આ આપણા કૃદંત છે જેમને પોતાનો અર્થ પૂરો કરવા માટે બીજા શબ્દોની કાયમ જરૂર પડે છે. તો સવાલ એ થાય કે આ બહુરૂપિયાઓને ઓળખવા કેવી રીતે? બહુ જ ઇઝી છે. આપણે માત્ર એમની પાછળ લાગતા પ્રત્યયો એટલે કે એમની ફિંગરપ્રિન્ટ્સ શોધવાની છે. તો આજના આપણા આ વિશ્લેષણનો નકશો કંઈક આવો રહેશે. સૌથી પહેલાં આપણે જોઈશું કે કૃદંત એટલે શું. પછી આપણે કાળ આધારિત કૃદંતના પ્રકારો સમજીશું. એના પછી હેતુ, ફરજ અને સંબંધ દર્શાવતા કૃદંત વિશે વાત કરીશું. અને લાસ્ટમાં એકદમ જોરદાર કૃદંત ઓળખવાનું એક સરળ કોષ્ટક જોઈશું. તો ચાલો સૌથી પહેલા વિભાગ તરફ આગળ વધીએ. કૃદંત એટલે શું અને એનું મુખ્ય રહસ્ય. હવે આવે છે આપણો બીજો વિભાગ, કાળ આધારિત કૃદંતના પ્રકાર એટલે કે સમયની ઓળખ આપતી ફિંગરપ્રિન્ટ્સ. અહીં આપણે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળને એકસાથે સમજીશું. તમે જુઓ, સમયનો દરેક ગાળો પોતાની એક અલગ જ છાપ છોડીને જાય છે, રાઈટ? ભૂતકાળ હંમેશા યો કે એલો જેવા પ્રત્યયો છોડે છે. વર્તમાનકાળ તો કે તી પ્રત્યય પાછળ મૂકી જાય છે. અને ભવિષ્યકાળ નારો કે વાનો જેવા પ્રત્યયોથી તરત ઓળખાઈ જાય છે. ચલો આને થોડા ઊંડાણથી સમજીએ. સૌથી પહેલા વાત કરીએ વર્તમાન કૃદંતની. જ્યારે કોઈ ક્રિયા અત્યારે ચાલુ હોય કે નિયમિત રીતે થતી હોય ને, ત્યારે આ કૃદંત હાજર થઈ જાય. ઉદાહરણ તરીકે, રમતો છોકરો, ગાતી ગાતી અને વાંચતા વાંચતા. અહીં ધ્યાનથી જુઓ, આ ક્રિયાઓ અત્યારે ચાલુ હોવાનો અહેસાસ કરાવે છે. અહીં તો, તી અને તા પ્રત્યયો એકદમ પરફેક્ટલી બતાવે છે કે કામ ચાલુ છે. આ જ તો છે વર્તમાન કૃદંતની અસલી ફિંગરપ્રિન્ટ. હવે એવી ક્રિયાઓ પર ફોકસ કરીએ જે ઓલરેડી ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે, એટલે કે ભૂત કૃદંત. આને પકડવા તો બહુ જ સિમ્પલ છે. વાક્ય જુઓ, કોઈનું રાંધ્યું ધાન. આમાં યુ પ્રત્યય પર ધ્યાન આપો. એવી જ રીતે લખાયેલો કાગળમાં યેલો અને કરમાયેલા ફૂલોમાં યેલા. આ બધા પ્રત્યયો સીધી જ ભૂતકાળની સાબિતી આપે છે. એટલે ક્યાંય પણ તમને શબ્દના છેડે ય અથવા એલની સિરીઝ દેખાય તો સમજી જ લેવાનું કે આ ભૂતકૃદંત જ છે. ભવિષ્યમાં થનારી ક્રિયાઓ કે અપેક્ષાઓનું શું? એના માટે છે ભવિષ્ય કૃદંત. જેમ કે આવનારા મહેમાન, જવાનો છું કે પછી વાંચનારા પાસ થઈ જશે. આ શબ્દોમાં નારો અને વાનો પ્રત્યયો આવનારી ઘટનાનું જાણે અગાઉથી જ અનાઉન્સમેન્ટ કરી દે છે. ટૂંકમાં, જો ક્રિયા હજુ થવાની બાકી હોય તો નાર કે વાન પ્રત્યે તો તમને ચોક્કસ જોવા મળશે જ. ઓકે, તો કાળ આધારિત વાત પૂરી થઈ. હવે જઈએ વિભાગ 3 પર, હેતુ, ફરજ અને સંબંધ દર્શાવતા કૃદંત. હવે આપણું ફોકસ ક્રિયા ક્યારે થાય છે એના પરથી હટીને ક્રિયા શા માટે થાય છે એના પર શિફ્ટ થશે. આમાં સૌથી પહેલું આવે છે હેત્વર્થ કૃદંત, એટલે કે ક્રિયા પાછળનો પર્પઝ, ઉદ્દેશ્ય. ઉદાહરણો જુઓ, પરીક્ષા આપવા, રમવા અને પુણ્ય કમાવાને. આમાં વા અને વાને પ્રત્યયો એક્ઝેક્ટલી તમારો હેતુ છતો કરે છે. કોઈ અમદાવાદ શા માટે ગયું? ભાઈ, પરીક્ષા આપવા. લોકો શા માટે ભેગા થયા? રમવા માટે. આ પ્રત્યયો જોતાં જ વાક્ય પાછળનો ઈરાદો ક્લિયર થઈ જાય છે. હવે વિદ્યાર્થ કૃદંતની એક બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કહું. એ કોઈ સમયની મર્યાદામાં બંધાયેલું નથી હોતું. જ્યારે પણ કોઈ સામાન્ય ફરજ, કર્તવ્ય કે નિયમની વાત આવે ને,
ત્યારે આ કૃદંતનો જાદુ ચાલે. માન આપવું, વહેલા ઉઠવું, વાંચવી પડશે. અહીં વો, વી અને વુ પ્રત્યયો કોઈ કાળ નથી બતાવતા, પણ એક યુનિવર્સલ ડ્યુટી, એક ફરજ દર્શાવે છે. અને આ કેટેગરીનું છેલ્લું છે સંબંધક કૃદંત. આ કૃદંત વાક્યમાં એક મસ્ત બ્રિજ એટલે કે પુલ તરીકે કામ કરે છે. અગાઉ પૂરી થઈ ગયેલી ક્રિયાને મુખ્ય ક્રિયા સાથે જોડવા માટે અહીં માત્ર ઈ અથવા ઈને વપરાય છે. જેમ કે ધોઈને જમવા બેઠો, એનો મતલબ કે જમવા બેસતા પહેલાં હાથપગ ધોવાની ક્રિયા પૂરી થઈ ગઈ. આ પ્રત્યયો બે અલગ અલગ ક્રિયાઓ વચ્ચેનો સંબંધ એકદમ મજબૂત રીતે બાંધી આપે છે. તો ફાઇનલી જેની આપણે રાહ જોતા હતા એ વિભાગ 4 આવી ગયો છે. કૃદંત ઓળખવાનું એકદમ સરળ કોષ્ટક. આપણી આજની આખી જાસૂસીનો નિચોડ તમને આ અલ્ટિમેટ ચીટ શીટમાં મળી જશે. ખરેખર કહું તો આ માસ્ટર કોષ્ટક એકદમ ગેમ ચેન્જર છે. અહીં પેટર્ન જુઓ કેટલી સ્પષ્ટ છે. વર્તમાન માટે તની સિરીઝ યાદ રાખો તો તી, તું, તા. ભૂતકાળ માટે ય અથવા એલની સિરીઝ પકડી લો, યો, ઈ, એલો. ભવિષ્ય માટે માત્ર નાર કે વાન. હેતુ દર્શાવવો હોય તો વા કે વારે. કોઈ ફરજ બતાવવી હોય તો વની સિરીઝ, વો, વી, વુ. અને હા, બે ક્રિયાઓ વચ્ચે પુલ બાંધવો હોય તો માત્ર ઈ અથવા ઈને. બસ આટલી જ પેટર્ન જો તમે મગજમાં છાપી લીધી તો સમજો કે ગુજરાતી ભાષાના આ 6 પ્રકારના કૃદંતને ઓળખવા તમારા માટે ડાબા હાથનો ખેલ છે. આ પેટર્ન એકવાર સમજાઈ જાય ને પછી તો રોજબરોજના વાંચવામાં આ બહુરૂપિયાઓને પકડવા એકદમ મજેદાર બની જાય છે. આપણે આ બધું કંઈ ગોખવા માટે નથી ભણ્યા, પણ આપણી ભાષાના ઊંડાણને માણવા માટે શીખ્યા છીએ. તો જરા વિચારો, આજથી જ્યારે પણ તમે કોઈ છાપું કે બુક વાંચશો ત્યારે શું તમારી નજર અનાયાસે જ આ વ્યાકરણના છુપા જાસૂસોને શોધવા નહીં લાગે? ચોક્કસ લાગશે. આ ચીટ કોડ્સને અજમાવી જુઓ અને ભાષાની આ જાદુઈ રમતનો આનંદ માણો.